લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી. કલોલમાં સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે અંબાજીથી જગન્નાથ મંદિર સુધી નીકળેલી ભવ્ય કળશ યાત્રાનું ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ગાયત્રી મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તજનો, સ્થાનિક આગેવાનો, સમાજના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ કળશ યાત્રા દરમિયાન મંદિર ખાતે પહોંચેલા ભક્તોએ જયઘોષ સાથે યાત્રિકોનું સ્વાગત કર્યું હતું. યાત્રાના રોકાણ દરમિયાન યાત્રામાં જોડાયેલા તમામ યાત્રિકો માટે ભોજન પ્રસાદ તેમજ ચા પાણીની વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવી હતી. રાત્રિના સમયે મહિલા મંડળ અને ગરબા મંડળો દ્વારા ભજન, કીર્તન, ગરબા તેમજ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજની પૂજા અર્ચના તથા પવિત્ર કળશની વિધિવત પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમાજમાં સમરસતા, સમાનતા, ભાઈચારો અને માનવતા સેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. યાત્રિકોના ભોજન પ્રસાદ અને ચા પાણીની વ્યવસ્થા સમગ્ર કલોલ તાલુકાના છત્રાલ ગામના રહેવાસી ખાતરજ સ્થિત હોટલ ગંગોત્રીના માલિક તથા સામાજિક કાર્યકર્તા કાળુભાઈ સૈયદ દ્વારા વિશેષ સેવા આપવામાં આવી હતી, જેને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. આ પ્રસંગે યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ ગૌતમભાઈ ગેડિયા, દેવેન વર્મા, મનન દાની, જિલ્લા પ્રભારી રમેશભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ ઉર્વશીબેન પટેલ, કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિજી ઠાકોર, કલોલ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પટેલ સહિત સ્થાનિક આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાશ્રીઓએ જણાવ્યું હતું કે સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજે પોતાના સમગ્ર જીવનમાં સમાનતા, સમરસતા, કરુણા અને માનવ સેવાના જે આદર્શો સમાજને આપ્યા છે તે આજે પણ દરેક માટે પ્રેરણારૂપ છે. તેમની શિક્ષાઓ સમાજમાં ભેદભાવ દૂર કરી સર્વધર્મ સમભાવ અને માનવતાનો સંદેશ આપે છે. આધ્યાત્મિક પરંપરા અને ભારતીય સાંસ્કૃતિક વારસાને જન જન સુધી પહોંચાડતી આવી ધાર્મિક યાત્રાઓ સમાજમાં એકતા, સંસ્કાર, ભાઈચારો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવે છે. કલોલમાં યોજાયેલા ભવ્ય સ્વાગત કાર્યક્રમ સમગ્ર વિસ્તારમાં આસ્થા અને ભક્તિનું અનોખું કેન્દ્ર બન્યો હતો. રિપોર્ટર સંજય નાયક. સંત રોહિદાસની 650મી જન્મજયંતિ નિમિત્તે કાશીથી કર્ણાવતી સુધી નીકળેલી આ કળશ યાત્રામાં આજે જ્યારે કળશ યાત્રા ગાંધીનગર જિલ્લામાં પ્રવેશી છે ત્યારે અહીંયા નંદાસણથી લઈ, છત્રાલથી લઈ અને આજે ગાયત્રી મંદિરે રાત્રિ રોકાણ અર્થે જ્યારે આ યાત્રા પહોંચી છે, ખૂબ ઉત્સાહપૂર્વક યાત્રાનું દરેક જગ્યાએ સન્માન થયું છે. સંત રોહિદાસ અને એમનું સમગ્ર જીવન એ સનાતન ધર્મ માટે જે રીતે એમને પોતાનું જીવન સમર્પિત કરી દીધું એનો સંદેશ લઈને જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ એમના વિચારોને લઈને એમની જે બાબતો હતી એમને ઉજાગર કરતા આજે દેશની સરકાર પણ એ સમરસતાના ભાવથી આગળ વધી રહી છે. ત્યારે આ યાત્રાની ફલશ્રુતિ એ દરેક સમાજોને સાથે રાખવા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે.